નવજાગરણના દેવદૂત મહાયોગી અરવિંદ. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ઓડિયો 6. શ્રી અરવિંદની યોગ પદ્ધતિ. શ્રી અરવિંદે જે યોગ પદ્ધતિનો પ્રચાર કર્યો તે અગાઉથી પ્રચલિત યોગ પદ્ધતિઓ કરતાં ઘણી બધી બાબતોમાં તદ્દન નવીન હતી. તેમણે કહ્યું કે વૈદિક કાળમાં યોગનો આશય એ હતો કે તેની મદદથી માણસ પોતાના સ્વાભાવિક જીવનનો વધારે વિકાસ કરી શકે, પરંતુ મધ્યકાળમાં તેને માત્ર ગૃહત્યાગી સાધુ સંન્યાસીઓના જ કામની વસ્તુ બનાવી દેવામાં આવી. તેમના મતાનુસાર આપણું આખું જીવન યોગ જ છે, ભલે આપણે તેને સમજીને કરીએ કે સમજ્યા વગર કરીએ, કારણ કે એ શબ્દથી આપણું તાત્પર્ય એ છે કે મનુષ્ય પોતાની સૂતેલી શક્તિઓને જગાડી શકે અને તેની મદદથી પરિપૂર્ણતા તરફ આગળ વધી શકે. જો આપણે જીવનને તેની પ્રતીતિઓના આધારે જોઈએ તો સમસ્ત જીવન એક વિશાળ યોગ જ જણાશે. પ્રકૃતિ માતાના આ સહજ યોગ અને વિશેષ યોગ પદ્ધતિઓમાં ફરક એટલો જ છે કે પ્રકૃતિ આ કાર્યને વિસ્તૃત રૂપમાં મંદગતિએ કરે છે. તે કાર્યમાં ઘણી બધી સામગ્રી અને શક્તિનો ક્ષય પણ કરી રહી છે, તો વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા તે જ કામ શક્તિને એક લક્ષ્ય પર કેન્દ્રિત કરીને તીવ્રતા અને ઝડપથી પૂરું કરી લેવામાં આવે છે. આ બંને માર્ગોમાંથી આપણે ગમે તેનો આધાર લઈએ, યોગનો સાચો અને પૂરો ઉદ્દેશ ત્યારે સિદ્ધ થઈ શકે છે જ્યારે યોગની સાધના વિધિ અને સાધકની પ્રકૃતિમાં તાદાત્મ્ય સ્થાપિત થઈ જાય. શ્રી અરવિંદે પોતાના પૂર્ણ યોગનું વિસ્તૃત વિવેચન આર્ય માસિક પત્રમાં કર્યું હતું, જેની લેખમાળા 6 વર્ષ સુધી ધારાવાહિકના રૂપમાં પ્રકાશિત થતી હતી. તેનું શીર્ષક હતું સિન્થેસિસ ઓફ યોગ, એટલે કે યોગ સમન્વય. તેમાં તેમણે ભારતવર્ષમાં પ્રચલિત એકાંગી યોગ પદ્ધતિઓ જેમ કે હઠયોગ, જ્ઞાનયોગ, રાજયોગ, ભક્તિયોગ, ધ્યાનયોગ, લયયોગ વગેરેને ત્યાગીને એક એવી પદ્ધતિનું પ્રતિપાદન કર્યું છે કે જે સંપૂર્ણ જીવનની પૂર્ણતા અને સાધનાનો ઉપાય દર્શાવે છે, પરંતુ તે શૈલી વૈજ્ઞાનિક હોવાના કારણે વધારે ગૂઢ અને ક્લિષ્ટ થઈ ગઈ છે. તેનો સારાંશ યથાસંભવ સરળ રૂપમાં રજૂ કરવાનો અત્રે પ્રયાસ કર્યો છે. પ્રકૃતિનું નિરીક્ષણ કરવાથી એવું જણાય છે કે તેનો ઉદ્દેશ માનવીય ચેતનાને વધુ ને વધુ વિકસિત કરવાનો જ છે. અત્યારે આ ચેતના અપૂર્ણ છે અને તેની પર જ્ઞાન કરતાં અજ્ઞાનનો પ્રભાવ જ વધારે છે. અહંકારના કારણે તેમાં દ્વંદ્વભાવ અથવા વિરોધની ઉત્પત્તિ થઈ જાય છે, પરંતુ આ સ્થિતિ અંતિમ નથી. ત્યાર પછી એક એવી સ્થિતિ ચોક્કસ હોવી જોઈએ જેમાં આ દ્વંદ્વ અને વિરોધ ન હોય અને એક અનુકૂળ સમન્વય જોવા મળે. આ ઉદ્દેશ કોઈ અપૂર્વ કે અજાણી વાત નથી. મનુષ્ય જાતિના ઇતિહાસમાં અનેક આધ્યાત્મિક વીર પુરુષોએ પ્રયત્ન કરીને આવી સ્થિતિ પ્રાપ્ત કરી છે. શ્રી અરવિંદના વિચારો અને પદ્ધતિમાં એટલી જ વિશેષતા છે કે આ ઉદ્દેશને કેટલાક ગણ્યા ગાંઠ્યા વીર પુરુષો માટે જ નહીં, પરંતુ માનવ માત્ર માટે જરૂરી અને શક્ય ગણાવ્યો છે. તેઓ કહે છે કે માનવ ચેતનાની અંદર કેટલાક એવા ચોક્કસ સંકેતો મળે છે જેનાથી પ્રગટ થાય છે કે મનુષ્ય એક દિવસ અતિમાનવતાની સ્થિતિને ચોક્કસ પ્રાપ્ત કરી લેશે. આ અતિમાનવતાને આપણે દેવત્વની સ્થિતિ પણ કહી શકીએ છીએ. આમ શ્રી અરવિંદના યોગનું લક્ષ્ય માનવીય ચેતનાનું સ્વરૂપ બદલવાનું છે. અત્યારે આ ચેતના અહંકારમયી હોવાથી વસ્તુઓના બાહ્ય સ્વરૂપ સુધી જ સીમિત રહી જાય છે, પરંતુ નવીન અને પરિવર્તિત રૂપમાં તે વિશ્વ સત્તાના અખંડ આત્મતત્વને ગ્રહણ કરનારી હશે. માનવીય ચેતનાને દિવ્ય ચેતનાના રૂપમાં બદલવા માટે તેની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે,
એટલે કે જ્ઞાન, કર્મ અને ભક્તિ. આ ત્રણેયને સમન્વયની સ્થિતિમાં લાવવામાં આવે, આવી જાતના સર્વાંગી વિકાસ માટે પરિશ્રમ કરવો એ જ જીવનનો ઉદ્દેશ છે. સાથે સાથે એ મનોવૈજ્ઞાનિક હકીકત પણ સ્વીકારવી પડશે કે દરેક વ્યક્તિને જ્ઞાન, કર્મ કે ભક્તિમાંથી કોઈ એકમાં વધારે રુચિ હોય છે. આ રુચિ કે પ્રવૃત્તિનો પૂરો ઉપયોગ કરવો જોઈએ. દરેક વ્યક્તિ માટે પોતાની પ્રવૃત્તિની પ્રબળતા એ જ વિશેષ માર્ગ છે. તેને લઈને તે પોતાની સાધના શરૂ કરે અને આગળ ધપાવે, પરંતુ સંપૂર્ણ ચેતનાના રૂપાંતર માટે તેણે બીજા અંગોને પણ વિકસિત કરવા પડશે. આમ ન કરવાથી તેની વિશેષ પ્રવૃત્તિમાં અપૂર્ણતા રહી જશે. ઉદાહરણ તરીકે, કોઈ ભક્તનો ભક્તિભાવ જ્યાં સુધી તે શુદ્ધ જ્ઞાનના ક્ષેત્રમાં પ્રગતિ કરી ન લે ત્યાં સુધી પૂર્ણતા સુધી પહોંચી શકશે નહીં. અરવિંદનો પૂર્ણયોગ અને તેનું મહત્વ. ભારતીય ઇતિહાસના મધ્યકાળમાં કેટલીક શારીરિક ક્રિયાઓ અથવા ખાનપાનના નિયમોનું નામ જ યોગ પડી ગયું હતું. બીજા શબ્દોમાં, યોગ એ શારીરિક ક્ષમતા વધારવાનો એક અભ્યાસ બની ગયો હતો અથવા તો વ્યવહારની એક મર્યાદા બની ગયો હતો. અરવિંદનો યોગ વ્યવહારિક કર્મોની કેટલેક અંશે ઉપયોગિતા માનતો હોવા છતાં પણ પોતાનું વિશેષ ધ્યાન ચેતનાની ગતિ અથવા વૃત્તિઓના વ્યવહાર પર રાખે છે. દ્રષ્ટાંત તરીકે, રસેન્દ્રિયને જીતવા માટે ભોજનનું નિયંત્રણ કેટલાક બાહ્ય વ્યવહારિક નિયમો દ્વારા કરવામાં આવે એ વાતને અરવિંદ વધારે મહત્ત્વ નહોતા આપતા. ભારતીય સાધના પદ્ધતિમાં ઉપવાસને એક મુખ્ય સાધન માનવામાં આવ્યું છે, પરંતુ અરવિંદ તેની વધુ તરફેણમાં નહોતા. કારણ કે સામાન્ય રીતે ઉપવાસ કરવાની સ્થિતિમાં માણસ ભોજનનું વધારે ચિંતન કરે છે અથવા તો ત્યાર પછી વધારે લાલચથી ભોજન ખાય છે. રસેન્દ્રિયની બાબતમાં સાધનાનું લક્ષ્ય એ હોવું જોઈએ કે આપણે જરૂરિયાત અનુસાર લાલચ કે અરુચિ વગર દરેક પરિસ્થિતિમાં એક સરખી પ્રસન્નતાની ભાવનાથી ભોજન કરીએ. તેના માટે હંમેશા ગંભીર ચિત્તની અભિલાષા હોવી જોઈએ. તેના માટે ક્યારેક ઉપવાસનો ઉપયોગ પણ કરી શકાય છે, પરંતુ ઉપવાસનો આધ્યાત્મિકતા સાથે કોઈ ચોક્કસ કે કાયમી સંબંધ નથી. અને વળી પરાણે ઉપવાસ કરવો એ તો સ્પષ્ટ રીતે નુકસાનકારક છે. જબરજસ્તી કે બળજબરીનો વિચાર અરવિંદના યોગને પ્રતિકૂળ છે. અનેક સાધકો ઇન્દ્રિય વિષયોથી ગભરાઈને જે વિષય તેમને વધારે હેરાન કરે છે તેનાથી ઉલટું કર્મ કરવા માગે છે. જેમ કે કોઈનું મન વારંવાર સ્વાદિષ્ટ પદાર્થો પાછળ ભાગતું હોય તો તે પરેશાન થઈને અત્યંત વિરુદ્ધ કરવા તૈયાર થઈ જાય છે, જેવું આપણે મોટે ભાગે અઘોરીઓ વિશે સાંભળીએ છીએ. સામાન્ય કક્ષાના સાધકોની બાબતમાં આવો પ્રયત્ન વાસ્તવમાં સફળ થતો નથી. કોઈ ક્લિષ્ટ વૃત્તિ કે ટેવને સુધારવા માટે તેની સાથે એવો જ વ્યવહાર કરવો પડે કે જેવો કોઈ બગડેલા બાળકને સુધારવા માટે કરવામાં આવે છે. જેવી રીતે વંઠેલા બાળકને સુધારવા માટે મારપીટ કરવામાં આવે છે, તો પછીથી તેને સમજાવવામાં પણ આવે છે કે ઉચિત વ્યવહાર કરવો કેમ વધારે સારો છે. આપણો ઉદ્દેશ હંમેશા એવો જ હોય છે કે આખરે બાળકને પોતાને એવો વિશ્વાસ બેસી જાય કે સભ્ય વ્યવહાર કરવો એ જ તેના માટે યોગ્ય છે. પછી તે જ તેની સામાન્ય અને સહજ સ્થિતિ બની જાય છે. એવી જ રીતે સાધક માટે પણ જરૂરી છે કે તે અસીમ ધીરજ સાથે ધીરે ધીરે મનને મનાવતો રહે, જેનાથી તેનો સ્વભાવ આપોઆપ બદલાતો જાય. બળજબરીને આપણે સાવ નિરર્થક તો ન જ કહી શકીએ. બાળકને ફટકારવામાં પણ આવે છે. તેને ઘણીવાર અયોગ્ય કાર્યો કરતાં જબરજસ્તીથી અટકાવવામાં આવે છે, પરંતુ સ્વભાવનું ધરમૂળમાંથી પરિવર્તન થવું આવી રીતે શક્ય નથી. સ્વભાવ અને આંતરિક વૃત્તિઓ બદલવા માટે તેને દબાવવાથી કામ ચાલતું નથી, પરંતુ જ્ઞાન અને સહાનુભૂતિથી
તેને સમજાવીને નક્કર રસ્તા પર લાવવો જરૂરી હોય છે. અરવિંદનો યોગ ખાસ કરીને મનોવૈજ્ઞાનિક છે. સાધનાના સિદ્ધાંતો તો સૌના માટે એક જ સરખા છે, પરંતુ કોના માટે, કયા સમયે અથવા કઈ સ્થિતિમાં કઈ સાધના કરવી ઉપયોગી છે તે દરેક વ્યક્તિના આંતરિક વિકાસ અને સ્થિતિ પર આધારિત છે. વાસ્તવમાં અહીં પહોંચતા ગુરુની અનિવાર્યતા ઊભી થાય છે. એટલા માટે જ સાધના અને યોગના પુસ્તકો વાંચીને સફળતા મળતી નથી, કારણ કે તેનો ક્રમભેદ ઘણો સૂક્ષ્મ હોય છે. સ્થિતિ અને વ્યક્તિના ભેદથી તેના ક્રમમાં પણ ફેરફાર કરવો જરૂરી હોય છે. શ્રી અરવિંદે એક સ્થળે લખ્યું છે કે વાસ્તવમાં યોગીનો ગુરુ પરમાત્મા છે, પરંતુ વિશેષ વ્યક્તિઓ સિવાય સામાન્ય સાધકો માટે શરીરધારી ગુરુની જરૂર પડે છે. ગુરુ પોતાના આત્મબળથી સૂક્ષ્મ રૂપમાં સાધકની આત્મજિજ્ઞાસાને જાગૃત કરે છે અને તેના જ સૂક્ષ્મ પ્રભાવ દ્વારા તેને જુદી જુદી પરિસ્થિતિઓમાંથી પસાર કરીને ચેતનાના માર્ગે આગળ વધારે છે. સામાન્ય રીતે યોગનો ઉદ્દેશ સમાધિ અવસ્થા અને તેનો આનંદ માનવામાં આવે છે. ભારતવાસીઓની હાલની માન્યતા પ્રમાણે તેના માટે સંસારનો ત્યાગ કરવો જરૂરી ગણાય છે. અધ્યાત્મ વિષયક મોટા ભાગના ગ્રંથોમાં આ જ મતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ફક્ત ગીતા જ એકમાત્ર એવો ગ્રંથ છે જેણે આ મતનો અસ્વીકાર કરીને સંસારને જ આધ્યાત્મિકતાનું વાસ્તવિક ક્ષેત્ર માન્યું છે. અરવિંદ પણ દરેક વ્યક્તિને યોગના અધિકારી માને છે અને કહે છે, એક સમય એવો આવશે જ્યારે સમગ્ર માનવજાતિની ચેતના વિકસિત થઈને અત્યારના કરતાં ઘણા વધારે ઉચ્ચ સ્થાને પહોંચી જશે. શ્રી અરવિંદની યોગ પદ્ધતિના 3 મૌલિક અભ્યાસ છે. એક છે અભિપ્સા, એસ્પિરેશન, બીજો પરિત્યાગ એટલે રિજેક્શન, અને ત્રીજો આત્મોદ્ઘાટન એટલે ડિવાઇન ઇન્ફ્લુઅન્સ. અભિપ્સાનો અર્થ છે ગંભીર આત્મજિજ્ઞાસાની અંતઃચેષ્ટા. તે ઉર્ધ્વમુખી અને અંતર્મુખી હોય છે. તે આત્માની પોતાના નિજાનંદ માટેની શોધ છે. અભિપ્સાના આ સ્વરૂપનો આધાર અનુભૂતિ છે અને સાધક થોડાક અભ્યાસ પછી જ તેને સ્પષ્ટ રૂપે ઓળખવા લાગે છે. શરૂઆતમાં તો અભિપ્સા સાધારણ ઈચ્છા જેવી જ જણાય છે, પરંતુ આ બંનેમાં ઘણો તફાવત છે. ઈચ્છા એ વાસ્તવમાં આપણી બાહ્ય ચેતના, સામાન્ય મન તથા બુદ્ધિની ચેતના છે, જે બાહ્ય જગતના પદાર્થો પાસેથી રૂપ, રસ, ગંધ વગેરેને ગ્રહણ કરે છે. આ રૂપ, રસ વગેરે માટે આપણા મનમાં ગ્રહણ કરવાની કે ત્યાગ કરવાની જે પ્રેરણા પેદા થાય છે તેનું નામ જ ઈચ્છા છે. આનાથી ઉલટું, જ્યારે આપણે બાહ્ય પદાર્થોના ઉપર છલ્લા રૂપ, રસ, ગંધને નહીં, પરંતુ તેમના આંતરિક ભાવ અને સત્યને ગ્રહણ કરીએ છીએ, ત્યારે આપણને આપણી અંદર એક ગંભીર પ્રેરણાનો અનુભવ થાય છે. તે જ અભિપ્સા હોય છે. યોગ માર્ગની ઉપયોગિતા. અંતમાં હું ફરીથી એ જણાવવા માગું છું કે યોગ માર્ગને સાધુ સંન્યાસીઓ અથવા તો ગૃહત્યાગીઓ માટેની વસ્તુ સમજવી એ એક મોટી ભૂલ છે. તેનો ઉદ્દેશ વાસ્તવમાં શરીર, મન અને આત્મા એવી રીતે પ્રશિક્ષિત કરવાનો છે કે જેનાથી તેઓ વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાનું સંતુલન સ્થિર રાખી શકે. આપણે એ યાદ રાખવું જોઈએ કે આ સંસાર માત્ર ફૂલોનો બગીચો જ નથી, પરંતુ તેમાં કાંટાઓ પણ છે, અને સાચું પૂછવામાં આવે તો હાલના સમયમાં તો મોટા ભાગના લોકો માટે કાંટાઓની જ પ્રધાનતા છે. આવી સ્થિતિમાં યોગ દ્રષ્ટિને અપનાવવામાં આવે તો દરેક પરિસ્થિતિમાં મનુષ્ય પોતાના મનને સંતુલિત અને શાંત રાખીને પોતાનું કર્તવ્ય નિભાવી શકે છે, અને જે હંમેશા પોતાના કર્તવ્યનું પાલન કરતો રહે છે તેનું જ જીવન સફળ ગણાય છે.
જો સમગ્ર માનવજાતિને આ માર્ગની જાણકારી કરાવી દેવામાં આવે અને તેઓ પોતાની મનોવૃત્તિઓને તેને અનુકૂળ બનાવી લે તો નિઃસંદેહપણે આ ધરતી પર દેવત્વનું અવતરણ થઈ શકે છે.